નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા નવી પોલીસ ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે જે છે એ પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી 2025-26 નિરાશ ના થશો, તૈયારી ચાલુ રાખજો. કારણ કે તમે આ ભરતીની અંદર નાપાસ થયા છો તો તમારી જે છે એ તૈયારી તો હશે જ. કોઈના કોઈ કારણસર તમે જે છે એ નાપાસ થયેલા છો. જો તમે તૈયારી છોડી દેશો અને ભરતીની જાહેરાત કરવામાં આવે એના પછી ફરીથી તૈયારી ચાલુ કરશો તો તમારી જે છે એ બ્રેક પડી જશે અને તમે જે છે એ જે ઉમેદવારો નવેસરથી તૈયારી કરશે એમના સાથે જોડાઈ જશો. તો ફરીથી તમારી જે છે એ કોમ્પિટિશન વધી જશે. પરંતુ તમે ઓલરેડી આ ભરતીની તૈયારી કરેલી છે અને તમે નવી ભરતીની તૈયારી ચાલુ રાખશો તો તમારા માટે જે છે એ કોમ્પિટિશન બહુ જ ઘટી જશે અને તમને તૈયારી કરવા માટે જે છે એ વધારાનો સમય મળશે. 14,283 જગ્યાઓ પર જે છે એ નવી ભરતી આવવાની છે. નવી 14,283 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. તો એના રિલેટેડ પહેલાં કેટલીક ટ્વીટ છે એ હું તમને બતાવવા માગું છું અને એના પછી જે સરકારી વકીલે હાઈકોર્ટની અંદર જે જવાબ આપે છે એ હું તમને જવાબ જણાવવા માગીશ. તો તમે જોઈ શકો છો, હાલમાં ચાલુ ભરતીની જુલાઈ સુધીમાં ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવશે. હાલમાં જે પોલીસ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એનું જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની જે છે એ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે બંનેનું રિઝલ્ટ જે છે એ આપી અને જુલાઈ મહિના સુધીમાં આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે. હવે આગામી સમયમાં અંદાજિત 14,000 જેટલી પોલીસની ખાલી જગ્યાઓ માટે પોલીસ વિભાગ દ્વારા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025માં જાહેરાત કરવામાં આવશે. તો જે આ નવી ભરતી આવનાર છે એની જાહેરાત એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025ની અંદર જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ શરૂ કરી દેવામાં આવશે. કોઈપણ રીતે જે છે એ આપણે તૈયારીમાંથી મેદાન છોડવાનું થતું નથી. એટલે કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાની અંદર નવી ભરતીની જાહેરાત જે છે એ આવવાની છે. કારણ કે સરકારી વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને આ જે છે એ જવાબ આપવામાં આવેલો છે અને જે વાત આપણે હાઈકોર્ટની અંદર સોગંદનામું કરીને રજૂ કરી એ જે છે એ ચોક્કસથી કરવી પડતી હોય છે. અહીંયા પણ એક બીજી ટ્વીટ છે, તમે જોઈ લો. પોલીસ ભરતી બોર્ડ સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટને આપેલી માહિતી મુજબ સપ્ટેમ્બરમાં પોલીસ ભરતી ફેઝ 2ની 14,500 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે. કેટલાક સમયથી ઘણા બધા જે ભરતીની રાહ જોઈ રહ્યા છે તો સપ્ટેમ્બર ભરતી બહાર પાડવામાં આવે અને સિલેબસ મુજબ પેપર લેવામાં આવે તેવી વિનંતી છે. તો આ ટ્વીટની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે છે એ વિનંતી કરવામાં આવી રહી છે કે જે સપ્ટેમ્બર મહિનાની અંદર 14,500 જેટલી જગ્યાઓ પર નવી પોલીસ ભરતી આવવાની છે એની જે છે એ ઝડપથી જે છે એ ભરતી બહાર પાડવામાં આવે અને આ વખતે જે છે એ પેપર સિલેબસ પ્રમાણે જ લેવામાં આવે. લાસ્ટ ટાઈમથી એવું થયું કે પેપર જે છે એ સિલેબસ બહારનું હતું, એના કારણે જે છે એ ઘણા બધા ઉમેદવારો પાર્ટ એની અંદર જે છે એ ફેલ થયેલા છે. અને એ બીજી એક ટ્વીટ તમે જોઈ લો. સપ્ટેમ્બરમાં ભરતી બહાર પાડવામાં આવે તો ટ્વીટ દ્વારા માહિતી આપજો. ઉમેદવારો દોડની તૈયારી ચાલુ કરી હતી. ફેઝ 2ની ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરીશું એવું સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે. ભરતી સમયસર પૂર્ણ થાય તેવી અપેક્ષા છે. બને તો ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે. તો જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન આવશે. એના પછી આપણને ખબર પડશે કે શારીરિક કસોટી ક્યારે હશે અને લેખિત પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે, ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યારે ભરાશે અને કુલ કેટલી જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. પરંતુ સરકારી વકીલ દ્વારા જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ પ્રમાણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. એની અંદર 14,283 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. તમે જે આ ન્યૂઝ આવે ત્યારે જોઈ લો. પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બહાર પડાશે. 14,283 ખાલી જગ્યાઓ ભરાશે અને અત્યારે જે ભરતી ચાલી રહી છે એ ભરતી જે છે એ જુલાઈ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે એવું જે છે એ કહેવામાં આવ્યું છે. તો બીજા ફેઝની ભરતી 14,283 જગ્યાઓ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર જે છે એ આ ભરતી બહાર પાડવામાં આવનાર છે. અને અહીંયા જે છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. કુલ 25,660 જગ્યાઓ જે છે એ ભરવાની છે. એની અંદરથી 12,472 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને બાકીની 14,283 જગ્યાઓ પર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર બહાર પાડવામાં આવશે. અને જે ઉમેદવારો અત્યારે જે છે એ પરીક્ષા આપી દીધી છે એમનું પરિણામ જુલાઈ સુધીમાં આપી દેવામાં આવશે એમ જણાવવામાં આવેલું છે. લેખિત પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે. એના પછી જે પણ ઉમેદવારો જે છે એ બીજા ફેઝની ભરતી છે શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂરી થવાની હતી એ પણ જે છે એ ટાઈમસર પૂરી થઈ ગઈ છે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી જે છે એ હાથ ધરવામાં આવશે અને એના પછી જુલાઈ મહિનો પૂરો થાય એ પહેલાં જે છે એ આ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. તો તમારું જે છે એ પરીક્ષા મે મહિના સુધી પૂરી કરવાની હતી એ જે છે એ પૂરી કરી દીધી છે.
એના પછી તમારું જે છે એ ડીવી કરવામાં આવશે અને એના પછી જુલાઈ અથવા ઓગસ્ટ મહિનાની અંદર આ ભરતી જે છે એ ચોક્કસથી પૂરી કરી દેવામાં આવશે. અને નવી ભરતીની ઇન્ફોર્મેશન આ પ્રમાણે છે. કુલ 2 ફેઝની અંદર ભરતી થવાની હતી. 25,660 જગ્યાઓ પૈકી 14,283 જગ્યાઓ જે છે એ બીજા ફેઝની અંદર ભરવામાં આવશે. એની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. બીજા ફેઝની ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરી કરવામાં આવશે. એટલે કે આ ભરતી જે છે એ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે. એના પછી તમારે જે છે એ એકાદ મહિનો ફોર્મ ભરવા માટેનો ટાઈમ આપવામાં આવશે. એના પછી તમારી જે છે એ શારીરિક કસોટી યોજવામાં આવશે. એના પછી તમારી જે છે એ લેખિત કસોટી અને એના પછી તમારું જે છે એ સપ્ટેમ્બર 2026 સુધીમાં જે નવી ભરતી છે એ પૂરી કરી દેવામાં આવશે. તો આ પ્રમાણે જે છે એ તમારી તમામ જે છે એ ઇન્ફોર્મેશન અહીંયા છે. નવી ભરતી જે છે એ 14,283 જગ્યાઓ પર આવશે અને એની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાની અંદર બહાર પાડવામાં આવશે. તો જે ઉમેદવારો આ ભરતીની અંદર પાસ થઈ શકે નથી તો જે છે એ ચોક્કસથી આ ભરતીની તૈયારી કરી દેજો. બની શકે છે કે અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. એની અંદર થોડો ઘણો વિલંબ થઈ શકે છે, પરંતુ આ ભરતી જે છે એ ચોક્કસથી આવવાની છે. જો તમે તૈયારી ચાલુ રાખશો તો જ તમને જે છે એ ચોક્કસથી ફાયદો થશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નવી પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.